આગળ સમાચારમાં વાત કરીએ તો પાલનપુરની મિલમાં બે મજૂરોના મોત થયા છે. તો બે મજૂરો મોતને ભેટ્યા છે. સમગ્ર મામલે તપાસ કરાશે. તો મિલમાં બે મજૂરોના મોત થયા છે. 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ હતી અને જે બાદ કહી શકાય કે બે મજૂરો મોતને ભેટ્યા. પેપર મિલના કૂવામાં 5 મજૂરોના કહી શકાય કે ગંભીર રૂપે તેઓ આક્રમણ થતા સારવાર દરમિયાન બે મજૂરોના મોત નીપજ્યા છે. તો સમાચાર સામે આવ્યા છે. તો 3 મજૂરો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ છે. તો તાત્કાલિક ઘાયલ મજૂરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. 1 મજૂરને બચાવવા જતા 4 મજૂરોને અસર પહોંચી. ગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા. તો સારવાર દરમિયાન બે મજૂરોના મોત થયા છે. તો સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ તપાસ હાથ ધરશે. પાલનપુરની મિલમાં બે મજૂરોના મોત થયા છે. તો 5 મજૂરોને ગુંગળામણથી અસર થઈ હતી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી, પાલનપુરની મિલમાં બે મજૂરો મોતને ભેટ્યા છે. શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો પાલનપુર ડીસા હાઈવે પર બાદલપુરા નજીક એક પેપર મિલ આવેલી છે. ત્યાં કુવામાં સફાઈ કરતા બે મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે વધુ માહિતી મળતા મોડી રાત્રે સારવાર દરમિયાન વધુ એક મજૂરનું પણ મોત નીપજ્યું છે. એટલે અત્યારે તો 3 મજૂરોના મોત નીપજ્યા છે. એક મજૂર છે જે તે કુવામાં ઉતર્યો હતો અને તેને બચાવવા જતા બીજા અન્ય 4 મજૂરો પણ ગુંગળામણનો ભોગ બન્યા હતા. ત્યારે 2 મજૂરોના તો મોત નીપજ્યા હતા અને 3ને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે મોડી રાત્રે સારવાર દરમિયાન વધુ એક મજૂરનું મોત નીપજ્યું છે. જોકે સમગ્ર મામલે ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મજૂરો મોતને ભેટ્યા છે. પેપર મિલના કૂવામાં 5 મજૂરોને અસર થઈ હતી. તો મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. સારવાર દરમિયાન 2 મજૂરોના મોત થયા છે. તો બીજી તરફ કહી શકાય કે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી. 1 મજૂરને બચાવવા જતા 4 મજૂરોને અસર પહોંચી. તો ગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો પેપર મિલના કૂવામાં કામ કરતા 5 મજૂરોને અસર પહોંચી. 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ હતી, જેમાં મિલમાં 2 મજૂરોના મોત થયા છે. તો સારવાર દરમિયાન 2 મજૂરોના મોત નીપજ્યા.